કારણ કે જીવાત્માનો જો મોક્ષ માર્ગ ક્યાંયથી પ્રશસ્ત થતો હોય અથવા તો મોક્ષ માર્ગના દરવાજા ખુલતા હોય તો એ દરવાજાના મુખ્ય દ્વાર જો કોઈ ગણવામાં આવે તો એ ધર્મ અને ભક્તિ છે. આ વાત જીવનની અંદર કાયમ કંડારી રાખજો વાલા ભક્તો. ભગવાન સ્વામિનારાયણે પણ સધર્મ ભક્તિ રવનમ વિધાતા શિક્ષાપત્રીની અંદર મહારાજ કીધું ધર્મે સહિત જે ભક્તિ છે એ ભગવાનને પ્રસન્ન કરવાની ભગવાનની પ્રાપ્તિનો ઉત્તમ સાધન છે. આચરણની અંદર જો ધર્મ ન હોય અને હૃદયની અંદર જો ભક્તિ ન હોય તો જીવનની અંદર કરેલા તમામ સાધનો તમામ ઉપાયો એ પ્રાણહીન હોય છે. જેના હૃદયની અંદર ભગવાનની ભક્તિ રહેલી છે, જેના આચરણની અંદર સદ્ધર્મનું પાલન કરવાનો ભાવ રહેલો છે, ધર્માચરણ રહેલું છે, ભગવાન એને નજીક રહે છે, એની ભગવાન કદર કરે છે, ભગવાન એને પ્રાપ્ત થાય છે.